એક સમયની વાત છે. બારડોલી નામનું એક ભયંકર ગામ હતું, જ્યાં ઘણા બધા વિચિત્ર પ્રકારના પ્રાણીઓ ભણવા આવતા હતા. તમે વિચારતા હશો કે આ કયા પ્રકારના પ્રાણીઓ છે? તો આ રહ્યા એ મહાન પ્રાણીઓ. એ બંને હીરો, અહીંયા આવો. આવ્યા સાહેબ. કાલથી છે ને યુનિવર્સિટીમાં દેખાતા નહીં. જય શ્રી કૃષ્ણ સાહેબ. ઓ ભાઈ આ કાંટા કોણ રાખી છે? ચાલ્યો મેટો. અલા અમિત, મને તો લઈ જા. આયલા જાદુ. ઓ બંને હીરો, ઉભા રહો. જય શ્રી કૃષ્ણ સાહેબ. જો ભાવિન, હવે છે ને આપણે પૂરેપૂરા સાયન્ટિસ્ટ બની ગયેલા. કાલથી યુનિવર્સિટી આવવાની જરૂર નથી. અમિત, આપણે છે ને હજુ પટાવાળા બી નથી બની રહ્યા, તો કાલથી આવી રહેજે અડ્ડા પર. આ વાર્તા પરથી આપણને એવું શીખવા મળે છે કે તમે માનો કે નહીં માનો, મને એનાથી કંઈ ફરક પડતો નથી. બાકી અમિત જેવા માણસ લાઈફમાં હોવા જરૂરી છે અને એને કુદરતે બી સ્વીકારેલું છે.